દિવાલ વાળાથી ગોળ જાય ઘનશ્યામ તમને ઘનશ્યામ જ સંભળાય. એવી રીતે સોડા પીવા જાય છે પેલી લખોટા વાળી તો ચંપક જ બોલે. પણ આવું ઘણું બધું થતું છે. હમણાં મારી ઘરે એક ભાઈ આવ્યા થોડા દિવસ પહેલા મને કે બેન મને મારા એક ફ્રેન્ડે કહ્યું કે મયુરીબેન બહુ ફાઇન પ્રોગ્રામ આપે છે તો મારા ગામમાં સરસ એક પ્રોગ્રામ કરવો છે તો આપણે એમ કે કરીએ પ્રોગ્રામ. તમે મને એમ કે તમારું કોઈ સીડી કે કેસેટ હોય તો આપો ને. મેં કીધું ભાઈ મારી પાસે એવું કાંઈ છે નહીં. તો કે ખરાબ ના લગાડતો કંઈક ગાઈને સંભળાવો. મેં કીધું ચોક્કસ. તમારે શું સાંભળવું છે? ભજન, ગઝલ, ફિલ્મ સોંગ શું સાંભળવું છે? તો કે કુરબાની પિક્ચરમાં કમલ હસન ગાય છે ને એ ગીત ગાઓ ને. એટલે મેં કીધું તમે બધાએ કુરબાની જોયું છે? એમાં ક્યાંય કમલ હસન છે નથી. એટલે હું પણ કન્ફ્યુઝ થઈ. મેં કમલ હસન જ નથી જોયું. તો કે બેન આટલું ફેમસ ગીત તમને નથી ખબર? રેડિયો પર ભાઈ કાંઈ વારે વારે વાગતું હોય, બેન્ડ વાજાવાળા બધે વગાડે છે. બે બર્થડે પાર્ટી હોય કે લગ્ન હોય આ ગીત તો હોય જ. મેં તો કાકા ઘણી વખત કેવું હોય કે તમને એવું માઇન્ડમાં હોય કે આ પિક્ચરનું ગીત છે પણ એવું ના હોય તો મને શબ્દ કહો. મને કે આપ જૈસા કોઈ મેરી જિંદગી મેં આયે તો બાત બન જાય. મેં તો નાઝિયા હસને ગાયું તે કે પેલા મહેનત ને